ભક્ત ગોરા તું ભાર. આજ રાતના ઉત્સવ પહેલા તમારા બધાયની સામે હું એટલા હાટું આવ્યો છું કે મારે તમારી મદદની જરૂર છે. શેઠ, અમે તો સામાન્ય માણસ, અમે તમારી શું મદદ કરી શકીએ? મદદ તો રસ્તાની ધૂળે કરી શકે બેન. તમે તો તોય માણસ છો. બોલો ભાઈ, હું મદદ કરીએ અમે તમારી? અમારાથી થશે એ અમે માતાજીના ગરબા હાટું હંધુય કરીશું. બેન, મારે ઘેર દીકરીનો જન્મ થયો તો તેથી મેં ઘણી બધી માનતાઓ રાખી હતી. એમાંની એક માનતા એવી હતી કે નવરાત્રીમાં હું 5 બહેનોના હાથે ગરબા કરાવીશ, અને એ માનતા આજે પૂરી થવા જઈ રહી છે. પણ એક વિઘન આવ્યું છે. ગરબી લઈને રમી શકે એવી 4 બહેનો તો છે, પણ એક બેન ખૂટે છે. તો મદદ એટલી કરવાની છે કે તમારામાંથી જો કોઈ બેન ગરબી લઈને રમવા હાટું તૈયાર થાય તો મારી માનતા સુખરૂપ પૂરી થાય. ભાઈ, માતાજીની ગરબી લઈને રમવાનું તો ભાગ્યશાળીને જ મળે. અમારા ગામમાં તો એક દેવી જ હતી જે ગરબી લઈને રમી શકતી હતી, પણ અટાણે તો એટલે હવે એવું કોઈ નથી કે જે ગરબી લઈને રમી શકે? ના શેઠ, દેવીના ગયા પછી બીજું કોઈ નથી. એટલે આજે મારી માનતા અધૂરી રહે એમ ને? ના, તમારી માનતા અધૂરી નહીં રહેશે. તો કોણ રમશે 5મી ગરબી? હું રમીશ. હા, મારી માં જે કરતી હતી એ હંધુય કરવાનું મેં એને વચન આપ્યું છે, અને હવે તો મારી પાસે માના આશીર્વાદ પણ છે, એટલે હું હંધુય કરી શકીશ. દર વખતે મારી માં ગરબા રમતી હતી, આ વખતે હું ગરબી લઈને ગરબા રમીશ. પણ બેટા, તને તો પગમાં વાગ્યું છે ને? તોય મારામાં હિંમત છે. હું માતાજીના ગરબા રમીશ એટલે મને હંધુય મટી જશે. ગોરા બેટા, ગરબી રમવા હાટું 5 બહેનો જોઈએ છે, પણ તું તો છોકરો છે. હા, પણ હું તો માની જગ્યાએ રમવાનો છું ને. પૂરા પણ બેન, એ છોકરો નહીં, બાળક છે. અને બાળક તો માતાજીને પ્રિય હોય છે. ગોરા ગરબા રમશે તો મારી માનતાઈ પૂરી થશે અને માં જગદંબાઈ રાજી થાય. બેટા, તું ઈ જ છે ને જેના થકી મારી દીકરી રડતી બંધ થઈ ગઈ હતી? હા કાકા, આપણે માર્ગમાં મળ્યા હતા ને. આ છોકરો જ ગરબા રમશે. એ ભીખલા, હા બાપા. આ પારનું ત્યાં પગથિયા ઉપર મૂક. શેઠે ખાસ કહ્યું છે એ પ્રમાણે જ થવું જોઈએ, સમજો? હા બાપા. ચલ, ફટાફટ હાથ ચલાવ. હા બાપા. તને ખબર છે ને કે મંદિર પાસે આવવાની તને પરવાનગી નથી. આ માતાજીની માંડવી છે, કોઈ તારો માટીનો ચાકડો નહીં. ચલાવ, લાવા ગરબી મને આપી દે. નીકળ અહીંથી, નીકળ. આવો આવો શેઠ.
જય માતાજી પૂજારી બાપા. જય માતાજી શેઠ. આવો, પધારો પધારો. બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? અરે એમાં કહેવાનું હોય, આ મંદિરને તો ઉત્સવની આદત પડી ગઈ છે.